નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધી પોલીસ દ્વારા આજે રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી 7મી જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે તો રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં 15,000 કરતાં વધુ પોલીસ જવાનોએ ભાગ લીધો હતો। સાથે જ 1,000થી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા। રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાવાના છે। મળતી માહિતી મુજબ આજની રિહર્સલ સીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી। ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તો આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈ અને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। એના આજ રોજ 4 જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ। એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે 5 તારીખે અને 6 તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે। એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે, બહારથી પણ મળી ગયા છે। 12,000થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને 6,000થી ઉપર આના હોમગાર્ડના ઉપયોગ થશે। આ સિવાય SRPની પણ 20 કંપનીઓ આપણે બહારથી મળી છે અને 15 કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે। આ સિવાય 11 જે પેરામિલિટરી ફોર્સ છે એમાં RAF છે, BSF છે, CISF છે, એની પણ કંપનીઓ આપણે મળી છે। આ વખતે હું જણાવવા માગું છું કે આ વખતે આપણે CCTVનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ। આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું, આ વખતે આપણે 1400 એ જે દુકાનદારો છે, જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી, એન્કરેજ કરી અને 1400થી ઉપર CCTV કેમેરાઓ પણ